બનાસકાંઠામાં પ્રતિબંધિત દવા સાથે વેપારીઓને અટકાયત કરતી મધ્યપ્રદેશની નાર્કોટિક્સ વિભાગની ટીમ। બનાસકાંઠા જિલ્લામાં નીતિ નિયમો વગર ધમધમતી મેડિકલ સ્ટોર પર વેચાતી પ્રતિબંધિત દવાઓ મધ્યપ્રદેશની ટીમ ઝડપી પાડતી હોય તો બનાસકાંઠા ડ્રગ્સ વિભાગ કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અનેક ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સામે શંકાઓ સેવાઈ રહી છે। બનાસકાંઠા જિલ્લામાં નીતિ નિયમો નેવે મૂકી પ્રતિબંધિત દવાનો વેપલા કરતા વેપારીઓ સામે મધ્યપ્રદેશ ટીમે ઓચિંતો દરોડો પાડી તપાસ હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો, જેમાં નાર્કોટિક્સ વિભાગની ટીમે ધાનેરા અને થરાદમાં આવેલ મેડિકલ સ્ટોર પર મધ્યપ્રદેશની નાર્કોટિક્સની ટીમે શનિવારે રેડ કરી, જેમાં અલ્પ્રાઝોલમ જે દવા ઊંઘવા માટેની આવે છે ત્યારે ડ્રામાડોલ પેઇનકિલર જે મેડિકલ સ્ટોરમાંથી દવા ઝડપી પાડી। આ નાર્કોટિક્સ વિભાગની ટીમ ધાનેરાની મિત મેડિકલ અને નિશા મેડિકલ પ્રોવિઝન સ્ટોર અને થરાદની દીપક મેડિકલના માલિકને દવા સાથે ઉઠાવી ગઈ। અધિકારીઓએ દસ્તાવેજ અને સંભવિત પ્રતિબંધિત દવાઓની તપાસ કરી હતી, જેમાં મધ્યપ્રદેશથી આવેલ નાર્કોટિક્સની ટીમે શનિવાર બપોરે થરાદની એક અને ધાનેરાના 2 મેડિકલ પર રેડ કરી। બપોરે 3 વાગ્યા સુધી થયેલી તપાસ સાંજ સુધી ચાલી। અધિકારીઓએ દસ્તાવેજો અને સંભવિત નિષિદ્ધ દવાઓની તપાસ કરી। પ્રાથમિક તપાસમાં મહત્વપૂર્ણ ઇનપુટ મળ્યા હોવાની શક્યતા છે। તપાસનો ઉદ્દેશ નશીલા પદાર્થો અથવા શંકાસ્પદ કનેક્શનને ઉજાગર કરવાનો છે। મધ્યપ્રદેશથી આવેલી નાર્કોટિક્સ ટીમે ધાનેરાના મિત મેડિકલ અને નિશા મેડિકલમાં દરોડા પાડી માલિક વિઠ્ઠલભાઈ તથા થરાદની દીપક મેડિકલ સ્ટોર્સના માલિક દીપકભાઈ રામભાઈ મહેશ્વરીને ઉઠાવી ગઈ। તપાસ દરમિયાન મોટી માત્રામાં દવાઓનો જથ્થો કબજે કર્યો। મેડિકલ સ્ટોરના માલિકને ઉઠાવી ગયા। તપાસ દરમિયાન અધિકારીઓ અને મેડિકલ સ્ટાફ વચ્ચે તૂતુ મેમે સર્જાઈ, જ્યારે આ મામલે પ્રોપ્રાઇટરને આવતીકાલે જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ધાનેરા અને થરાદમાં નાર્કોટિક્સની આ અચાનક કાર્યવાહી મેડિકલ જગત અને સ્થાનિક વિસ્તારોમાં ચર્ચાનો વિષય બની। દરોડા પડતા મેડિકલ સ્ટોરમાં ફફડાટ ફેલાયો। ધાનેરાની મિત અને નિશા મેડિકલ પ્રોવિઝન સ્ટોર્સ અને થરાદની દીપક મેડિકલના માલિકને ઉઠાવી ગઈ, જ્યારે આ દવા ઊંઘ માટે વપરાતી અલ્પ્રાઝોલમ અને પેઇનકિલર ડ્રામાડોલ નામની દવાઓ અને દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અનેકો મેડિકલ સ્ટોર કાયદાના નીતિ નિયમ વિરુદ્ધ ખુલ્લેઆમ પ્રતિબંધિત દવાનું વેચાણ થઈ રહ્યું છે। ત્યારે બનાસકાંઠા ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની મિલીભગતના કારણે આવા મેડિકલ માફિયાઓ લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે। ત્યારે આવા ડ્રગ્સ ઇન્સ્પેક્ટરો સામે પણ સરકારે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા।